ધર્મમાં પશુ પક્ષીની સેવા એ જ પરમો ધર્મ માનવામાં આવે છે. અબોલ પશુ પક્ષીઓની સેવા કરવાથી સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. માનવ જાતિની સેવા તો સૌ કોઈ કરે છે, પરંતુ અબોલ પશુ પક્ષીની વેદના સંવેદના જે સમજી શકે તે જ સાચો મનુષ્ય છે. પશુ પક્ષીની આંખોમાં જે પ્રેમ, લાગણી, વેદના વગેરે ભાવ જોઈ શકે, વાંચી શકે, તે મનુષ્ય આ દુનિયાનો સૌથી સુખી, સંતોષી, ભાગ્યશાળી મનુષ્ય છે. તેથી જ હું પશુ પક્ષીની સેવા કરું છું. માણસ તો બોલીને, ઈશારા કરીને પોતાની વેદના, વ્યથા વ્યક્ત કરે છે, જ્યારે બેજુબાન અબોલ પશુ પક્ષી તેની વેદના તેના અવાજ સાથે કે આંખોની વ્યથા દ્વારા વ્યક્ત કરે છે. પાંજરાપોળો, પશુ ચિકિત્સાલય, પશુ પક્ષીઓ માટે હરતી ફરતી એમ્બ્યુલન્સ, હોસ્પિટલો વગેરે આધુનિક સાધનો સાથે થઈ છે. પશુ પક્ષીઓ માટે ઘાસચારો, ભોજન, દાણા પાણી, ચણની વ્યવસ્થા કરવી જ જોઈએ, અને આ બધી સેવા હું નિસ્વાર્થ ભાવે જ કરું છું. માણસ ઘણો ધર્માદો કરે છે, પરંતુ પશુ પક્ષીની સેવા કરી તેના મુખ આશીર્વાદ લે તો તેઓ શારીરિક, માનસિક રીતે ખૂબ જ સુખી, સંતોષી અને સમૃદ્ધ થઈ શકે છે. આ મારો સ્વાનુભવ છે. તેથી જ મને અબોલ પશુ પક્ષીની સેવા કરવી ખૂબ જ ગમે છે. મનુષ્યની જેમ કૂતરો, ઘોડો, હાથી, વાંદરા વગેરે મૂક પ્રાણીઓ અને પોપટ, ચકલી, કાગડા જેવા પક્ષીઓ એકવાર દાણા પાણી ખાધા પછી કોઈ દિવસ બેવફા કે નમકરામ બનતા નથી. તેઓ જીવન પર્યંત માલિકના વફાદાર મિત્ર બની રહે છે. પશુ પક્ષીની મિત્રતા સેવા કાર્ય સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તેમની જીવનશૈલી અને નૈતિકતાને વધુ પ્રભાવિત કરે છે. પશુ પક્ષીઓના સુંદર શરીરનો સ્પર્શ લેવાથી માનવ મનમાં એક સહજ અને પ્રિય અનુભવ, રોમાંચ ઉત્પન્ન થાય છે. પશુ પક્ષીની સેવા સાથે માનવીય સંબંધ માનવને પ્રકૃતિની સંતુષ્ટિ, સમાધાન અને એકતાનો અનુભવ કરવામાં મદદ કરે છે. પશુ પક્ષીની સેવા માનવતા અને સમાજની પ્રગતિનું એક મહત્વપૂર્ણ અંગ છે. મારા માટે પશુ પક્ષીની સેવા માટેના પ્રયાસો માનવ સમાજની આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિમાં એક અગ્રણી ભૂમિકા ભજવે છે. અમૂલ્ય પ્રકૃતિની આ ધરતીને સંતુષ્ટ અને સમૃદ્ધ બનાવવા માટે પશુ પક્ષીની સાથે મિત્રતા અને સેવા કરવી જરૂરી છે, અને તેથી જ હું પશુ પક્ષીની સેવા કરું છું. પશુ પક્ષીની સેવા એ તો પરમો ધર્મ છે, અને તેનો અભ્યાસ કરવાથી માનવ સમાજ અને પ્રકૃતિને સંતોષ, સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. અત્યારના સમાજમાં જમાનામાં કાપાકાપી, મારામારી, હિંસા વગેરે બનાવો બને છે, ત્યારે માણસોએ તો અબોલ પશુ પક્ષીઓ પાસેથી કેવી રીતે સંપથી રહેવું તે શીખવું જોઈએ. કોઈ શિકારી આવે કે કોઈ પશુ પક્ષી બીમાર પડે તો તેઓ તેની ભાષામાં બધાને સચેત કરી દે છે. સૂર્યોદય સાથે ઉઠવું અને સૂર્યાસ્ત સાથે દાણા પાણી કરીને સૂઈ જવું, તે દિનચર્યા તો ખરેખર મનુષ્ય અબોલ પશુ પક્ષીઓ પાસેથી શીખવી જ જોઈએ. પૂર્વજો, વડીલોના આશીર્વાદથી સેવા એ જ પરમો ધર્મ, તે માટે મનુષ્ય ભવ મળ્યો છે. તે માટે હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા છતની અગાસી પર પક્ષીઓને ચણ, ગાંઠિયા નાખું છું. પાણીના 10 કુંડા રાખ્યા છે. રોજ ધોઈને એમાં તાજું પાણી ભરું છું, ને એક મોટા કુંડામાં બધા જ પક્ષીઓ નાહવા આવે છે. તેઓના માટે તો તે સ્વિમિંગ પુલ છે. નીચે પાળી પર પાણીના કુંડા રાખેલ છે. ત્યાં ઝાડ પર રહેલી ખિસકોલીઓ અને તેના બચ્ચાઓ પાણી પીવા તથા ત્યાં રાખેલ મકાઈના દાણા, રોટલી, મગફળીના દાણા વગેરે ખાવા આવે છે. રોજ કીડિયારું પૂરું છું. કૂતરાને દૂધ, રોટલી ખવડાવી સેવા કરું છું. અનેક ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા કરુણા ફાઉન્ડેશનમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને જીવ બચાવ્યા છે. તેઓના મુખ આશીર્વાદ મેળવીને પ્રેમથી સેવા કરી છે, અને કરુણા ફાઉન્ડેશનના બધા જ મેમ્બર્સોએ મને ખૂબ જ સહકાર સાથ આપ્યો છે. ખરેખર તે લોકોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, અને હજી કહું છું કે મને જ્યારે પણ જરૂર પડે એ લોકો મને પશુ પક્ષીઓને બચાવવા માટે ચોક્કસ મદદ કરે. હું હજી બધાને જ કહું છું, અને બધાને આશીર્વાદ આપું છું કે તમે લોકો સમાજમાં બધાની માનવ ધર્મ તો બજાવશો જ, પણ પશુ પક્ષીની સેવા કરો. એ ખરેખર એના માટે ઈશ્વરનો તમારે આભાર માનવો જોઈએ કે તમને મનુષ્ય ભવ મળ્યો છે. તો પછી તમે લોકો પશુ પક્ષીની બધાની ખૂબ સેવા કરો, એને ઘાસચારો નાખો, એને હોસ્પિટલોમાં દાખલ કરો,
એની દવા દારૂ કરો, દવા આપો, ઇન્જેક્શન ગમે તે જરૂર હોય એના માટે તમે ચોક્કસ મદદ કરજો. બધાને સમાજમાં આપું છું એક